ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો ભાઈ કેમ છો બધા મજામાં જ હશો। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ભાઈ અત્યારમાં ઠંડુ વાતાવરણ છે, એકદમ ચિલ્ડ વાતાવરણ છે। અને ભાઈ રાતે વરસાદ આવ્યો તો બહુ જો વાતાવરણ કેવું છે તમને બતાવું, કહડા થઈ ગયા છે। જો આવું કંઈક વાતાવરણ છે અને જો વરસાદ આવ્યો, જો સામે ઝાબલા પડ્યા છે। જો આવો કંઈક વરસાદ આવ્યો છે, જો આવું વાતાવરણ છે। તો ચાલો અત્યારે જઈએ છીએ આપણે દુકાને। તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 7:15 થઈ ગયા છે અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ દુકાને અને ભાઈ વરસાદે પડ્યો છે। જો અત્યારે તો તડકી આવી છે, રોડ ભીના છે। તો ચાલો અત્યારે આપણે કરવાનું છે એડિટિંગ, તો એડિટિંગ પહેલાં પતાવી દઈએ અને પછી હમણાં થોડુંક કામ છે તો એ પણ પતાવી દઈએ। ફેમિલી એસી આવી ગયું છે ઘરે, જો હમણાં ઇન્સ્ટોલિંગ પણ કરવાનું છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 10:30 જેવું થઈ ગયું છે। તો ચાલો ઇન્સ્ટોલિંગ કરીએ એ પણ બતાવું તમને। અને ભાઈ તડકી છે ભાઈ અત્યારે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને ભાઈ આપણે દુકાને પહોંચ્યા ને પાછળ વરસાદ આવી ગયો। જો વરસાદ આવી ગયો પાછળ, જો પવન પણ એટલો છે। જો ફેમિલી આપણે પાછા આવી ગયા છીએ ઘરે ને હવે ચાલુ થઈ ગયું છે એસીનું કામ। જોઈ લો, એસી લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 5 વાગી ગયા છે। તો ચાલો આ રૂમમાં આપણે એસી લાગે છે। बैठल वाले चुपचाप हम काम नहीं करते हैं। हम तो ऐसा बता देते उगर गाना खाए सीधा मारे दम दूसरा होल्ड मार ले। તો ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ, દુકાને ગયા હતા ઘરે પહોંચી ગયા છીએ અને એસીની વાત કરીએ તો ફિટ થઈ ગયું છે। એસી ફિટ થઈ ગયું છે, આપણે લાવ્યા છીએ હિટાચી કંપનીનું એસી લાવ્યા છીએ, ફિટ થઈ ગયું છે ફાઇનલી। અને ભાઈ ફિટ કરવામાં 2 કલાક નીકળી ગઈ હતી, 2-2.5 કલાક જેવું। અને અત્યારે વાગ્યાની વાત કરીએ એટલે 10 વાગી ગયા છે, 9:45-10 જેવું થઈ ગયું છે। તો ચાલો અત્યારે જમવા બેસવાનું છે અને જમવામાં ભાઈ મેગી બને છે મસ્ત મજાની। જો ફેમિલી વાગી ગયા છે 10:30 અને ભાઈ આપણે હવે સુવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોને કરીએ છીએ આપણે અહીંયા જ એન્ડ। તો બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ।